વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાયું છે। ડેરીના પ્રમુખ દિનુ મામાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા। ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને દિનુ મામાની ચેલેન્જ। ડેરી પર કરેલા આરોપોને સાબિત કરવા માટેનો પડકાર ફેંક્યો છે। ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર હોવાની વાત પણ દિનુ મામાએ કરી। આક્ષેપ સાબિત નહીં થાય તો કોર્ટમાં લઈ જવાની વાત કરી છે। કે તમે પ્રમુખ હતા, અમે ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો સાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપો। 400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, કેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કાં તો એમના આક્ષેપ પુરવાર કરે તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં।